જય માતા મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। કેમ છો બધા મજામાં ને? તો જો હજી છે ને પ્લાસ્ટરનું કામ ચાલુ છે। તમે કહેશો કેટલા દીથી ચાલુ છે, પણ હવે છે ને વચમાં બ્રેક હોય ને એટલે વાર લાગી ગઈ। બાકી લાસ્ટ છે હવે આ બાજુનો, અને પછી સીડીઓ રહેશે। બાકી આપણને નવો કામ મળી ગયો છે। હોલમાં જ્યાં જોઈએ ત્યાં જો બધી જગ્યા સિમેન્ટની થેલીઓ, જો સ્ટોર રૂમ તો આખો ભરેલો। તો આપણને છે ને બધી લેવાની, બધી ભેગી કરવાની। અહીંયા છે, અહીંયા છે, અહીંયા વોશરૂમમાં પણ પડી છે, આ બાજુ નહીં છે એક છે। તો આ બધી ભેગી કરવાની, બધા ભેગી કરી લઈએ। અને જો હજી પાઇપ ને બધી પડ્યા છે, ઘણું બધું સામાન પડ્યું હજી તો। બાકી અંદરનું બધું કમ્પ્લીટ હો, બધું કમ્પ્લીટ થઈ ગયું છે। જો બહારનું જ ચાલે છે, બાકી બહારનું આખું થઈ જાય ને પછી તમને આખો લુક બતાડી દઉં। બાકી વ્યૂ જો અહીંયાથી મસ્ત આવે ને વાડીનો વ્યૂ। અને જો એરંડા બાંધવાનું કામ હાલ ચાલે છે। કાઢી લીધી છે, બાકી આ તો બધું સામાન છે, હજી ઘરનું જ છે બધું, પાઇપ ને વગેરે વગેરે। બાકી આ રહી ને હવે ઓલી આપણે કરી લઈએ। તો કામ પતાવી લીધું છે, ને ગરમી એટલી છે ને વાત ના પૂછો। બહુ જ ગરમ હવા પંખા પર છે ને, ઠંડી હવા નથી આવતા, એવી ગરમ ગરમ આપે ને બાફા છોડે છે। બહુ ગરમીઓ, ગ્લોબલ વોર્મિંગ વધી ગઈ છે બહુ જ। અને આજે છે ને આપણો પેપર હતો હિન્દીનો, બીજો પેપર હતો, પહેલો પેપર અંગ્રેજીનો હતો, સારો હતો, અને હિન્દીનો ઠીક હતો, એટલે સારું ન હતું। હિન્દી કરતાં તો અંગ્રેજીનું સારું હતું, પણ છતાંય હિન્દીમાં માર્ક્સ આવી જશે, કેમ કે નિબંધ ને એવું હોય ને એટલે આવી જાય। વિકલ્પ ને બધા સારા હતા, પણ થોડુંક પ્રશ્નો એવા અઘરા હતા, કેમ કે 20 પાઠ હતા, ખાલી મેં એકવાર જ ઉપરથી બધા વાંચ્યા હતા, તો વધારે યાદ ન રહ્યું હતું। બાકી ઠીક હતું, વધારે અઘરું ન હતું, વધારે સહેલું પણ ન હતું। તો હવે કાલે રજા છે, અને પરમ દિવસે મનોવિજ્ઞાનનું પેપર છે, ને મને જરાય ન ગમે, એકદમ ઓલું મજા ના આવે મનોવિજ્ઞાનમાં। બાકી પાસ થવામાં કોઈ વાંધો ન આવે, મનોવિજ્ઞાનમાં તો પાસ તો એમ જ થઈ જશે। મિત્રો આપણો બહારનો પ્લાસ્ટર, અંદરનો પ્લાસ્ટર બધું કમ્પ્લીટ થઈ ગયો છે। જો ડિઝાઇન દેખાય ને, ફ્રન્ટ ડિઝાઇન છે આપણે, અને આ બાજુ કંઈક આવી ઉપર છે। જો હમણાં છે ને તડકો છે ઉપર, એટલે સરખા આવતા નથી શોટ, એટલે ઇવનિંગનો સમય સારા આવશે તો આપણે સારા ઉતારીશું। બાકી જોઈ લો કેવી છે ડિઝાઇન, મસ્ત લાગે ને? કમેન્ટમાં જરૂર બતાવજો। હમણાં છે ને પાણી પીવડાવ્યું ને એટલે આવું દેખાય છે। જ્યારે પણ
આપણે વિડીયો બનાવીએ ને એના પહેલાં થોડીક વાર પહેલાં જ પાણી પીવડાવેલું હોય છે. હજી આ બધું પડ્યું પાણી જો દેખાય ને. બાકી કેવો થઈ ગયો કોમેન્ટ કરજો એકવાર જરૂરથી. લાઈકનો બટન દબાવી દેજો. ડિઝાઇન જો તમને કરાવી હોય ને તો શું કહેવાય ઓલું છે એક્ઝામ. જો સીડીઓ પર થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ. બધું કમ્પ્લીટ હે. બસ હવે ટાઇલ્સવાળા આવે ને એટલે બધું ટાઇલ્સ લગાવવાનું કામ શરૂ થઈ જાય. આ બધા ટાઇલ્સ માટે આવું કરેલ છે એટલે મસ્ત નથી લાગતું. ટાઇલ્સ આવી જાય ને તો એકદમ મસ્ત થઈ જાય જોરદાર. બાકી અંદરનું તો કમ્પ્લીટ છે બધું. બધી સાફ સફાઈ પણ કરી નાખી છે હમણાં સ્ટોર રૂમની ને જો બધી મસ્ત થઈ ગયું ને. ક્લિપ જોઈ ને કે કાલે રજા છે ને પરમ દિવસે મનોવિજ્ઞાનનું પેપર છે. એ 2-3 દિવસ પહેલાંની છે, પરમ દિવસનું છે. અને આજે હતું મનોવિજ્ઞાનનું પેપર. હા એકદમ ખરાબ. એટલું સારું ન ગયું. ઠીક હતું, પાસ થઈ જશે તો બાકી એટલું સારું ન હતું, આવડતું નહોતું કાંઈ. પણ એ તો રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે. પછી પાસ તો થઈ જશે, કાંઈ વાંધો નહીં આવે પાસ થવામાં. બાકી કેટલા દિવસથી વિડીયો અપલોડ થતા ન હતા કેમકે એડિટિંગનો પછી થંબનેલનું નાખવામાં ટાઈમ બહુ જાય. વાળા ઉપર જવું પડે, કલાકો સુધી બેસવું પડે તો અપલોડ થાય. બાકી હવે આપણે નાખી દઈએ. 4 દિવસની રજા છે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ પર નયા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. અને આવા નવા બ્લોગ માટે સબસ્ક્રાઈબ કરી દેજો. એ તો કહી દીધું ને. તો ભલે મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય